નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। અમરેલી જિલ્લાની સ્પષ્ટ બહુમતી ધરાવતી દામનગરની નગરપાલિકાના સામાન્ય સભામાં હોબાળો થયેલો હતો અને પાલિકાની સામાન્ય સભા પોલીસના બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી। પાલિકા પ્રમુખ અને સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારે સામાન્ય સભામાં 2.5 માસનો સમય બાકી હોવા છતાં કારોબારીની રચનાનો ઠરાવ કરવામાં આવતા હોબાળો થયો હતો। પાલિકાની સામાન્ય સભામાં તૂતુ મેમે થઈ હતી। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જોઈએ સ્પેશિયલ રિપોર્ટમાં। આજે અમરેલી જિલ્લાની દામનગરની નગરપાલિકામાં સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। દામનગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર પોલીસ બંદોબસ્ત સાથે સામાન્ય સભા યોજાઈ હતી। ત્યારે દામનગર પાલિકામાં કુલ 24 સભ્યોમાંથી 22 ભાજપના સભ્યો સાથે 2 કોંગ્રેસનો સદસ્ય ભાજપમાં ભળી જતા 24માંથી 19 સભ્યો હાજર રહેલા હતા અને 5 સભ્યો ગેરહાજર રહ્યા હતા। ત્યારે પાલિકાની સામાન્ય સભા શરૂ થઈ। ત્યારે રાષ્ટ્રગીત ગાઈને સામાન્ય સભા શરૂ કરવામાં આવી। સ્વદેશી વસ્તુઓ અપનાવવાના શપથ લીધા બાદ બગડાટી બોલી હતી અને ભાજપના જ સભ્યોએ હોબાળો કરીને પાલિકા પ્રમુખ સાથે તૂતુ મેમે કરી હતી। તૂતુ મેમે કરીને વિકાસના કામોમાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રીટેન્ડરિંગ પ્રક્રિયા કરવા માટે પાલિકા પ્રમુખે કારોબારી સમિતિની રચનાનો ઠરાવ કરતા સભ્યો વચ્ચે હોહા દેકારો અને તૂતુ મેમે થઈ ગઈ હતી। પાલિકામાં સભ્ય દ્વારા રિવરફ્રન્ટના ટેન્ડરિંગ માટે આખો મામલો ગૂંચવાયો થયો હોવાથી પાલિકા પ્રમુખ અને સભ્યો સાથે તૂતુ મેમે થઈ હતી। પ્રથમવાર પાલિકામાં સામાન્ય સભામાં પોલીસ બોલાવવાની ફરજ ઊભી થઈ તે અંગે પાલિકા પ્રમુખે સ્પષ્ટતા કરી હતી। દામનગર પાલિકામાં ટેન્ડરિંગમાં મામલો ગૂંચવાયો હોવાનો સ્વીકાર પાલિકા પ્રમુખે કર્યો હતો અને આક્ષેપ સામે લોકો નિવેદનો કરતા હોવાનું જણાવ્યું હતું। જ્યારે પાલિકાના ચીફ ઓફિસર વિજય ડેરે પણ પાલિકામાં પ્રમુખ અને સભ્યો જીવાજોડી થઈ હોવાનો સ્વીકાર સહજ બાબત ગણાવી હતી। દામનગર પાલિકામાં 2 વર્ષ પાલિકા પ્રમુખને વીત્યા બાદ છેલ્લે 2.5 મહિના બાકી હોય ત્યારે કારોબારી સમિતિની રચના કરવાના પાલિકા પ્રમુખના નિર્ણય સામે નારાજ થઈને રિવરફ્રન્ટના ટેન્ડરિંગની પ્રક્રિયા કારણભૂત બની આજે પાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયેલો હતો ને સભ્યોને પાલિકા પ્રમુખ વચ્ચે જીબાજોડી થઈ હતી। ત્યારે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના સભ્યો સામે પક્ષ કાર્યવાહી કરશે કે મેરા ભારત મહાન। હું દામનગર નગરપાલિકામાં વોર્ડ નંબર 5 માંથી ચૂંટાયેલો સભ્ય છું। આજે તારીખ 26/11ના રોજ સામાન્ય સભા નગરપાલિકામાં રાખવામાં આવેલ। તેની અંદર 19 સભ્યો હાજર રહેલા, 5 સભ્યો ગેરહાજર રહેલા। તેમાં મુદ્દાઓ એવા હતા કે પેગની અંદર નગરપાલિકામાં માત્ર હવે 2.5 મહિના બાકી રહ્યા હોય અને કારોબારીની રચના કરવાનો ઠરાવ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવેલ। તો એ માટે અમે પૂછતા કે ભાઈ તમે શા માટે 2.5 મહિના સુધી તમે કારોબારી બોલાવો છો, હવે એની કાંઈ જરૂરિયાત નથી। એ સિવાય ટેન્ડરિંગની પ્રક્રિયાનો મુદ્દો પણ અમે પ્રમુખને સૂચવેલો કે ભાઈ નગરપાલિકામાં ટેન્ડર ખુલી ગયા હોય, એના ટેકનિકલ બીડ ખુલી ગયા હોય અને પંચરોજ કામ થઈ ગયેલું હોય તો તમે ભાવ શા માટે નથી ખોલતા। એ બારામાં પ્રમુખશ્રીએ અમને કોઈ એની પોતાની મનસુબીથી રીટેન્ડર કરાવવા માટેની વાત કરેલી અને એને આરસીમાં પણ રજૂઆત કરેલી। એ બાબતમાં થોડી અમારે ઉગ્ર બોલાચાલી અને ચર્ચા થયેલ।